ખેડબ્રહ્માના ગલોડિયા ખાતે ગ્રામ વનની મુલાકાત લેતા જિલ્લા સમાહર્તા નિમેશ દવે. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠાની વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા દ્વારા નિર્માણ કમેલ ઉપવનની જિલ્લા સમાહર્તા નિમેશ દવેએ મુલાકાત લીધી હતી. સાબરકાંઠાની વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા દ્વારા વર્ષ 2013-14 થી વર્ષ 2022-23ના વર્ષ સુધી કુલ 82 હેક્ટર જમીનમાં 1,15,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે અનુસંધાને સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નિમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને નાયબ વન સંરક્ષણ એસ.ડી. પટેલ દ્વારા ગ્રામ વનની મુલાકાત લેવામાં આવી હતી. ખેડબ્રહ્માના ગલોડિયા ગામમાં વર્ષ 2014-15માં 4 હેક્ટરમાં તથા વર્ષ 2017-18માં 12 હેક્ટરમાં ગ્રામ વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2014-15માં ગ્રામ વનની સરકારના નીતિ નિયમ મુજબ ઓક્શનમાં 11 લાખની હરાજી થઈ છે. ગલોડિયા ગામે મનરેગા યોજના હેઠળ વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા દ્વારા નેકેટ શાક ઉછેર 1.50 લાખ રોપા અને વાંસ નેક્રેટ 1.50 લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો, સાબરકાંઠા.